જો આજે વેધર કેવું છે, એકદમ આમ ધોધમાર વરસાદ પડવાનો હોય ને, પડી તો ગયો જ છે એકચ્યુઅલી, અને વધારે આવશે એવું લાગે છે. એકદમ ઇન્ડિયામાં હોય ને વરસાદની સિઝન એવું લાગે છે આજે. નોર્મલી અહીંયા આવું બહુ ઓછું જોવા મળતું. યસ, ડાર્ક મળે પણ આમ એનું ઠંડી નથી. વેધર એવું છે, સ્ટેશન નથી ઉતરી તેમ થયું કે ખબર નહીં આજે પલળી જઈશ. તો એકચ્યુઅલી વરસાદ બંધ છે. હું ઘરે પહોંચી જાઉં ફટાફટ, નહીં તો ધોધમાર આવશે એવું લાગે છે. હેલો હેલો, કેમ છો બધા? કેમ છો બધા? જો ગુજરાતી ગુજરાતી આવડે છે ને કે? હા. શું કરે તું? નથિંગ. નથિંગ આવી ગયું. ચાલ, તો ચલો આજે આવી ગયા છીએ કિચનમાં. અને આજે હવે એકચ્યુઅલી છે ને અહીંયા સપ્ટેમ્બર આવે ને એટલે થોડી ઠંડીનો ચમકારો થઈ ગયો છે. આજથી થોડી ઠંડી લાગવા માંડી છે. એકચ્યુઅલી સવારે વધારે ઠંડી હોય છે ને ઇવનિંગમાં અત્યારે ઠંડક થઈ ગઈ છે. તો આજે બધાને સૂપ ખાવું હતું એમ, તો કે સૂપ પીવું છે. સૂપ પીવાની મજા આવે ઠંડી ચાલુ થાય એટલે. તો હવે સૂપ બનાવીશ અને વેજીટેબલ્સ વિથ હલુમી એની સેન્ડવિચ બનશે. તો ચલો આજે ફટાફટ ડિનર કરવાનું છે અને બધાને મજા આવે એવું છે, ફટફટ બની જાય એવું. તો આમાં મેં લઈ લીધી છે ઓનિયન, રેડ પેપર, ગ્રીન ચીલી. તમારી ચોઈસના વેજીટેબલ તમે એડ કરી શકો. આ મેં કેબેજ લઈ લીધી છે, તો કેબેજ. તો મેં પહેલાં પણ આવી સેન્ડવિચ બનાવી હતી, એમાં પર્પલ કેબેજ મેં યુઝ કરી હતી. આજે પર્પલ કેબેજ નથી અને એની બદલે હું થોડું સ્પિનચ આજે એડ કરીશ અને થોડી હલુમી. તો એ રીતે હું બનાવીશ આજે સેન્ડવિચ, વેજીટેબલ વિથ શેઝવાન સોસ અને માયોનીઝ, થોડી ચીઝ અને ગ્રીલ સેન્ડવિચ બનશે એકચ્યુઅલી. તો આમાં મેં એડ કરી છે સ્પિનચ. હું મોટા બાઉલમાં લઈ લઉં એટલે થોડું મને મિક્સ કરતા ફાવે. અને અહીંયા મેં હલુમી, જો તમારી પાસે હલુમી ચીઝ ના હોય તો તમે પનીર પણ નાની જગ્યાએ યુઝ કરી શકો. તો આ આવી રીતે નાના પીસ મેં કરી લીધા છે અને આ બધું હું એડ કરી દઈશ. હવે આમાં આપણે સિમ્પલ મસાલા કરીશું. તો મેં એમાં એડ કરી છે આ બ્લેક પેપર, થોડો શેઝવાન ચટણી, તમારા ટેસ્ટ પ્રમાણે અને તમારે કેટલું સ્પાઇસી જોઈએ છે એ પ્રમાણે બધું એડ કરવાનું છે. થોડું કેચઅપ એડ કરીશ અને થોડો મેયોનીઝ આપણે એડ કરીશું. હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે આમાં થોડી કોથમીર એડ કરી દઈશું અને આ સેન્ડવિચ માટે મિક્સચર રેડી થઈ ગયું છે. આપણે સૂપ બનાવી લઈએ. આજે મંચાવ સૂપ કાઇન્ડ ઓફ થશે. ગાર્લિક છે, જિંજર, ચીલી, કેબેજ, થોડી ઓનિયન અને કોથમીર અને પેપર તમે એડ કરી શકો. તો આ મેં લઈ લીધું છે થોડું ઓલિવ ઓઇલ અને એમાં આપણે આ બધું વેજીટેબલ્સ જે કાઢતા હતા એ થોડી વાર એના સાતળવાના છે. કોથમીર આપણે થોડી વાર રહીને એડ કરીશું. તો થોડી વાર સતળાઈ જાય પછી બતાવું કે આગળ શું કરું. હવે હું આટલું પેપર એડ કરીશ અને આપણે હવે થોડી વાર પાછું 2-3 મિનિટ જેટલું સાતળીશું. હવે હું આમાં પાણી એડ કરીશ. આપણે તમારે જેટલું સૂપ બનાવવાનું હોય એ પ્રમાણે હું એટલીસ્ટ 4 બાઉલ બને એટલું પાણી એડ કરીશ.
હવે આપણે આમાં સોલ્ટ અને પેપર એડ કરીશું. બ્લેક પેપર પાવડર, થોડું સોલ્ટ એડ કરીશું. સોલ્ટ બહુ જાળવીને અથવા તો ઓછું એડ કરવાનું, કેમ કે તમે સોયા સોસ ને શેઝવાન સોસ નાખીશું થોડો, એનાથી ટેસ્ટ સરસ આવે છે. થોડું કેચઅપ, મેં એમાં સોયા સોસ પણ એડ કરી દીધું છે થોડો. અને હવે આપણે કોર્નફ્લાવરની સ્લરી બનાવીને એડ કરીશું, થોડું સૂપને થીક બનાવવા માટે. તો મેં કોર્નફ્લાવર લઈ લીધું છે, એમાં થોડું આપણે પાણી એડ કરીશું. તો આ રીતે મેં પાણી એડ કરી દીધું અને આમાં એકદમ મિક્સ કરી લેવાનું. તો મિક્સ થઈ ગયું છે. તો હવે સૂપ ઉકળે પછી આપણે એડ કરીશું ધીમે ધીમે આમાં. હવે આપણે આમાં જે સ્લરી બનાવી હતી એડ કરી દઈશું. બધું મિક્સ કરી લેવાનું, કે જેથી એમાં ગાંઠો પડી ના જાય. અને હવે પાછું આપણે ઉકળવા દઈશું થોડી વાર, જ્યાં સુધી થોડું થીક ના થઈ જાય અને બે સરસ ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો મીનવાઇલમાં આપણે સેન્ડવિચ બનાવી લઈએ. સેન્ડવિચ માટે મેં બ્રાઉન બ્રેડ લીધેલી છે, તમે કોઈ પણ યુઝ કરી શકો. અને આમાં જો તમારી પાસે ગ્રીન ચટણી હોય તો તમે એડ કરી શકો છો, પણ એકચ્યુઅલી ચટણીની જરૂર આમાં લાગતી નથી, કેમ કે ટેસ્ટ જ એટલો સરસ હોય છે એટલે આમાં જરૂર નથી. તમને ગમતી હોય તો તમે લગાવી શકો છો. તો આ રીતે ફિલિંગ કરવાનું છે. અને આપણે આમાં હલુમી છે, તમે એડ ના કરો તો પણ ચાલે. તો ચીઝ તમારે એડ કરવી હોય તો આ રીતે કરવાની છે. અને હવે આપણે બીજી બ્રેડ લઈને એકદમ સરસ રીતે દબાઈ દઈશું અને ગ્રીલ કરવા રાખીશું બટર લગાવીને બે બાજુ. અને અમે મૂકી દઈશું. દબાઈ દઈએ એટલે બધું બહાર આવી ન જાય. અને ઉપરથી થોડું પાછું બટર લગાવી દઈશું. અને એને ગ્રીલ કરીશું થોડી વાર માટે, ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી. તો આ રીતે થઈ ગઈ છે સેન્ડવિચ રેડી. લાઈ તારી પ્લેટ અને થઈ ગઈ છે ને મસ્ત રેડી. તો આ સૂપ થઈ ગયું છે રેડી. સ્મેલ તો સરસ આવે છે. તો આ વિન્ટરમાં આવા સૂપ પીવાની ખરેખર મજા આવે છે. અને આમાં આદુ લસણ ને બધું સરસ હોય એટલે આમ પણ સારું, ટેસ્ટમાં પણ સારું, હેલ્થમાં પણ સારું. તો તમે જો આવા નવી નવી લાઈક સેન્ડવિચીસ અલગ અલગ બનાવતા હોય તો પ્લીઝ શેર કરજો કે કેવી કેવી ફિલિંગ વાળી તમે સેન્ડવિચીસ બનાવો છો, તો મને પણ આઈડિયા આવે. અને ઓફકોર્સ તમે ટ્રાય કરજો મેં જે રીતે બનાવી એ રીતે. તો તમને ગમે છે કે નહીં એ પણ કમેન્ટમાં મને જણાવજો. સ્નેહુ,
આજે શું છે? Sandwich and soup. કેવી સેન્ડવિચ છે ખબર તને? Cabbage. Coriander. વેજીટેબલ સેન્ડવિચ. Peppers. યા Yeah, કેવી લાગી તને? that's good. ગુડ. તમારે મારે સેમ આવ્યું. શું આવ્યું? સેમ આવ્યું. સેમ જ આવે ને કે તમારે સેન્ડવિચમાં અલગ નથી નાખ્યું કંઈ. સેન્ડવિચ સૂપ. ચલો તો આજે છે સેન્ડવિચ અને સૂપ અને વધેલા લાડવા હે ને? મોદક બનાવી નાખ્યા. મોદક બનાવી નાખ્યા અને આજે પાછી નવી સ્વીટ આવી ગઈ જો કાજુ કતરી. હે સ્વીટ ખૂટતી જ નથી ઘરમાં કેમ? ચલો જમવા તો. Tickling your ears or something? What's going on? આ શું કરો તમે બે? એ સ્નેહો ડેડી શું ગાય છે તાર કાનમાં? એ Huh? શું કરે તને સંભળાય છે? Yeah, ડેડી ગાય તને સંભળાય છે? yeah. લો બોલો આ જો શું કરે છે બે ખબર નહીં. We're testing this. ટેસ્ટિંગ વોટ? The mic. માઇક એ માઇક છે? Yeah, this mic. હા તું ક્યાં માઇક છે? તું ગા.